નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા સુંઢિયા ખાતે સ્નેહ મિલન તથા લોકાર્પણ સમારોહ યોજાયો। નૂતન વર્ષના શુભ અવસરે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા સુંઢિયા 38 જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ, આગેવાનો તથા સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તથા લોકાર્પણ કાર્યક્રમ ક્રિષ્નાબા સંકુલ સુંઢિયા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરે કર્યું હતું, જ્યારે સમારંભનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપની ઉપપ્રમુખ તથા મહેસાણા જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશીના હસ્તે થયું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય કિરીટભાઈ કે પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ તથા મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે જિલ્લા પંચાયત સદસ્ય પ્રોફેસર ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલની ગ્રાન્ટમાંથી મત વિસ્તારની દરેક આંગણવાડીમાં તિજોરી, દરેક ગ્રામ પંચાયતમાં હાઈબે ખુરશીઓ, પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ તથા ઓફિસ ચેર ટેબલ સેટના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। તેમજ 15મી નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ મત વિસ્તારના ગામોમાં કચરાના નિકાલ માટે ઇલેક્ટ્રિક રિક્ષાઓનું પણ લોકાર્પણ થયું હતું। પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, સરપંચ બળદેવજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન પ્રોફેસર ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સુંઢિયા, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિરણભાઈ ચૌધરી અને મહામંત્રી સરદારજી ઠાકોરના સંયુક્ત નિયંત્રણ હેઠળ થયું હતું। અંતે સૌએ સોળચી ભોજન સાથે સ્નેહમિલનનો આનંદ માણ્યો હતો। પ્રોફેસર ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલ, સુંઢિયા સીટ, જિલ્લા પંચાયત સીટમાં આજે અમે અહીં સ્નેહ મિલન અને જે ખરીદી કરી છે એ બધી વસ્તુઓનું લોકાર્પણ કાર્યક્રમ રાખેલું તારીખ 1/11/2025ના રોજ। અને એમાં આજે અમે ગામના વિકાસ માટે પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ કે જે ગ્રામ પંચાયતમાં દરેક ગ્રામ પંચાયતમાં અમે આપેલી છે, જેથી ગામના લોકો જે જાહેર પ્રોગ્રામ હોય એમાં દર વર્ષે ખરીદી કરવી પડતી હોય છે, તો દરેક ગામના નાના મોટા પ્રોગ્રામમાં યુઝફુલ થઈ શકે એ માટે પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ આપેલી છે। તથા દરેક આંગણવાડીઓમાં જે બાળકોના દસ્તાવેજો હોય, ખોરાકનો જે સામાન હોય, બાકી જરૂરિયાત જે વસ્તુ હોય તો એની સેફટી માટે જે વસ્તુ મૂકવા માટે જે જરૂર પડે તો એ માટે અમે દરેક આંગણવાડીમાં તિજોરીઓ આપેલી છે। તથા સુંઢિયા 38 સીટમાં 13 ગામ આવેલી છે, તો એ દરેક 13 ગામમાં અમે ઈ રિક્ષાઓ આપેલી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીજી આપણા વડાપ્રધાન શ્રી છે, એમનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, તો એ અંતર્ગત અમે એવો પ્લાન કર્યો કે આપણે ઈ રિક્ષાઓ આપીએ તો દરેક ઘરના કચરાનો નિકાલ થઈ શકે, તો એના માટે અમે 13 ગામોમાં ઈ રિક્ષા ડિસ્ટ્રીબ્યુટ કરી છે। અને બાકી ટોટલ કેલ્ક્યુલેટ કરીએ તો 50 લાખ કરતાં વધારે રકમનું આજે વસ્તુઓનું લોકાર્પણ થયેલું છે। આજનો આ કાર્યક્રમ હતો એ મહેસાણા જિલ્લા પંચાયતની સુંઢિયા સીટ ઉપર દિવાળીના સ્નેહ મિલન સમારંભના પ્રસંગે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન નીચે આ આજનું દિવાળીનું સ્નેહ મિલન હતું। આ દિવાળીના સ્નેહ મિલનમાં સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ સારું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાનો રોલ ભજવે એ માટેનું આહ્વાન કર્યું છે। આજે જિલ્લા પંચાયત અહીંના સદસ્ય બેન શ્રી ભાવિશાબેને પોતાની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન માટે ઈ રિક્ષાઓ ફાળવી છે, તિજોરીઓ ફાળવી છે, નાના બાળકો માટે, આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે। તો આ વિસ્તારના લોકોને સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એના માટે જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિશાબેન પણ સક્રિય છે।